જય માતાજી. મારું નામ દીપક વસંતભાઈ સરસીભાઈ કાવીઠિયા છે. હું ગામ ચુડાનો છું. આપણા દાદા રતનસિંહની જે આ વાર્તા રહી, આખો અખેડો મેં એક એપ્લિકેશનના અંદર એડિટ કરીને બનાવ્યો છે મારી રીતે, જે મારાથી કોશિશ થઈ રીતે એપ્લિકેશનમાં બનાવ્યો છે. તો આ વસ્તુ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માં પાવણી દેવી, જય માં ખોડલમાં, જય માં રાંગણીમાં, જય માં અબશ્રીમાં, જય માં મેલડીમાં, અને મારી માં સુદામાં પૂજાજી મારીમાં, જય મતુમાં મારીમાં. આ વસ્તુ આગળ મોકલજો. આ ઇતિહાસ આપણો આખા ઇન્ડિયામાં પ્રખ્યાત કરજો. જય માતાજી. પનચારણ કુલમાં તમે પ્રગટ થયા, અરે મારી ખરું સત રાખ્યું જ ખોડિયાર. મારી નવગણના વાલાની મારી જોશી મુડી જુનો માલમી, મારી જોશી મુડી જુનો માલમી. અરે મારી માં ખોડિયાર એક કાવીઠાનો બનેલો દાખલો છે. કાવીઠાનો પ્રસંગ છે. કાવીઠામાં રતનસિંહ નામના વાઘેલા ગ્રાસ્યા દરબાર સુખ સંપત્તિને સાહેબી, માલ ઢોર, બૈરા છોકરા, માતાજીની દયા. એમ કહેવાય છે દાદાને વાહણીનો બહુ શોખ. મલકાવાય અત્યારે ખાંડીવાય તરીકે ઓળખાય છે. વાલી વગાડે રતનસિંહ વહાલી વગાડી. પણ દાદાને ખબર નહીં, વાયના કાંઠે બેહી જેને હંમેશાનું નીમ વહાલી વગાડે. એમ કહેવાય માતાજી સાંભળી ગયા. ખાંડી વાયુ માયુ કાર હે મારા રતનસિંહ મન વહાલીની મોરસા લાગી. મન ખાંડી વાયની ખોડિયાર અરે મારા રતનસિંહ. એમ કહેવાય દિવસને જાજા
વાર લાગે નહીં. સમય વીતતા મહિનો 100 મહિના 12 મહિના થાય. માતાજીને જ્યાં રતનસિંહ માલ ઢોર સારવા આવે અને વહાળી વગાડે માતાજીને બહુ સારું લાગે. માતાજી એક દિવસ દીકરીનું સ્વરૂપ કરી અને સામે બેઠા. દાદાને કઈ ખબર નથી કે આ કોણ છે. વહાળી રૂડી રીતે સાંભળે. હંમેશાનું જેને નિયમ ખાંડી વાજમાંથી યુકાર થયો. મને તારી વહાલીની મોરસા લાગી. મારા રતનસિંહ વહાલી વગેરે મને સારું લાગે નહીં. મને ખોડી જાજ ને એક દિવસ માતાજી સન્મુખ આવી દીકરીના વેશમાં. એમ કહેવાય છે જોગમાયા માતાજી કોઈ બી રૂપમાં આવી અને ઊભા રહેશે. પણ સંસાર છે ને, માણસ છે ને, ધર્મને ઓળખાય નહીં. હે ભાઈ, મને તમારા હારે લઈ જાઓ. 10-15 વર્ષની દીકરી. રતનસિંહ દાદા પહેલાના આવા સત્યા પુરુષ. હે દીકરી, બાપ, મારે તમને કેમ લઈ જવાય? કેમ કે લોકોમાં મારી નિંદા થાય. બાપ, મારા હારે તમને ન લઈ જવાય. હે દીકરી. દીકરી ઘણી હઠ લે. હે રતનસિંહ, હું સાચું કહું છું બાપ, મને લઈ જા. ધર્મને ઓળખણું રતનસિંહ એ મને વહાલી વગેરે મને હારું લાગે નહીં. પ્રવાદ મારા રતનસિંહ સમય વિતદારી એ ખોડિયાર માને ક્રોધ સડે મને ઓળખી નહીં. રતનસિંહ માતાજીને કાળ કરો ધસડે. એ માતાજીનો કોપ ઉતરે. મારા રતનસિંહે મને ઓળખી નહીં. મને ખોડિયા જ ને મારા રતનસિંહે ઓળખી નહીં. માતાજીનો કોપ ઉતરે.
માતાજીનો કોપ થયો, માલ ઢોર મરવા માંડ્યા. એવો કુદરતી રોગ આવ્યો. એમ કહેવાય માલ ઢોર બધા મરી જાય, બૈરા છોકરા પણ મરી પડે. કારણ કે આ તો માતાજીનો કોપ હતો. એક રતનસિંહ રહે છે. રતનસિંહ દાદાએ વિચાર કર્યો, જીતવા હવે મારો આ જગતમાં કોણ ધણી છે અને મારે હવે જીવીને શું કરવું છે? ભગવા લુગડા શિવરાવી, ભગવા લુગડા પહેરે. કારણ કે દાદાને વહાળીનો શોખ હતો. વહાળી હારે લઈ સાધુની જમાતમાં હાલી નીકળે. અને ખન ખન જરે ઈંગાર પણ જિંદગી હેડી મારે હલ ગઈ. હે હવે ઉનકા બુરાઈ હવા. રતનસિંહ વિલાપ કરે મારી બાજી બગડી જ્યાં જીઓ મારો કળનો દીવો ત્યાં જીજો મારો કુળનો દીવો. અરે મારા દીગા ધણી હંસતાઈ હાલ્યા ગયા. એ જેણે મરીને દીધા માગવી. કુટીલ એ કુટીલ હરદાના કાગવી. હવે સંગત ક્યાં જઈને કરીએ? વનવરતી વેરા ગણ કરીને જને મરત લોકમાં ફરીએ. પણ શબ્દ પારખું ભેટ છે ત્યારે રે શબ્દ પારખું ભેટ છે ત્યારે એ લેશે ભક્તિમાં ભાગ. પણ સવો એ સવો કહે સંત હાલ્યા ગયા. અરે જેણે મરી ન દીધા માગ. નો ભાગી ગયો.
સાધુની સંગત મારી અરે મારા વિહામાં સમયને જાતા વાર લાગે નહીં એ સમયને જાતા વાર લાગે નહીં માથે દુઃખના ડુંગર ડોલવા મંડે રતનજીને એક આંખમાં શ્રાવણ બીજીમાં ભાદર એમ કહેવાય શ્રાવણ ભાદરવાના નીર આંખે હાલ્યા જાય દુઃખનો કોઈ માપ નહીં અમારો કવિ સરસ લખે છે સમય બળવાન અને નહીં પુરુષ બળવાન પણ કાબે અર્જુન ને જોને લૂંટિયા રે હે જાતો વોહી ધનુષ ને વહી બાણ એમ દાદાને દુઃખનો કોઈ માપ નહીં એમ કહેવાય છે હાલતા હાલતા સાધુની જમાત પાવા ડુંગર ઉપર જાય છે દાદાને હંમેશાનું નીમ વહાલી વગાડે તારે એમને અનાજ પાણી ભાવે સાધુ સંત બધા હોઈ ગયા છે રાતે 12-2 વાગ્યાનો સમય થયો વહાલી કાઢી અને વગાડે છે માતાજી દિવાળી ના અઢી ટપોરા સહન થાય નહીં એ દુખીયો રાગ વહાલી નો ખાભલે પવાની દેવીને કાલે સુરદાસ જુરી એ પવાની દેવી વહાલી ખાભલી જરી માતાજી વિચાર કરે ઓહો જીતવા મારી જગતમાં આવું દુખ્યું માણસ કોણ છે બાપ માતાજી એમ કહેવાય છે અંતર્ધાન બની અને સામે ઉભા રહે રતનજી દીખ્યો રાગ વાળી માએ વગાડે માતાજી થી સહન થાજ નહીં મારા રતનજી મારા રતનજી હે મારા દીકરા રવા હું ધણી બનું પવાની જીવી બોલ લે મારા રતનજી તારે શું દુઃખ છે રે મારા રતનજી રતનજી ધીરે રહી માતાજીને વાત કરે એ સાંભળો મારી માતાજી મારી દુઃખની કહાની
હે મારી સુખ સંપત્તિ ને સાહેબી હતી, બધી વાત રતનસિંહ માના આગળ કરે છે. હે માં, અને મારે દુઃખ છે ઈ તમારે ક્યાં જાણ્યું છે? હે માં, મારી માં પાવાની દેવી, મને જે આ મારી હાલત છે ઈ બરોબર છે, કારણ કે મારે હવે મારી જગતમાં જવું નથી. હે માં, મારી જગતમાં જવું અને મારી બગડી બાજી મને સાંભળે. હે માં, મને શા હકનું ના જવાનું આવે? પવાની દેવી ધણી બને એ મારા રતનસિંહ, એ મારા દીકરા તારા ભેળી આવું હું પવાની દેવી, એ તારી જઈ વેળા વાળું મારા રતનસિંહ. કારણ આ તો ધર્મ હતું, ધર્મે જ્યાં જોયું માતાજી આ તો ધોક માયા હતી, બધી વાતની ખબર પડી હતી. પણ રતનસિંહને કહેવાય નહીં કે હે બેટા, તારા ઉપર મહા ખોડિયારનો કોપ થયો. માતાજી આ વાત પેટમાં રાખી અને હે રતનસિંહ બેટા, તારા ભાગલેથી નહીં કહું. અરે તું તો શું, પણ તારી જાતા જનવારે તારી પ્રજા હશે એનો ધણી નહીં મળતું. સુખીએ જોને વાડી વાવી મેં દુખિયા ગયા કોઈ છોડવા પણ કરમની લાગી એ કરમની લાગે જોને લે લાડરી. અરે યા તકીને દેવો દોષ રતનસિંહ એ પવાની દેવી ને વાત કરે જોજે મારી પવાની મારી વેળા જોજે મારી દેવી, એ મારું બાવડું મૂકી મારી પવાની દેવી કાલ તારી ગિલા થશે અરે મારી પવાની દેવી. પવાની દેવી બોલે અમારા રતનસિંહ, એ મારા રતનસિંહ દાતા જગના પાયે તારો ધણી નહીં મટુરી. માતાજી જવારે હાલે એમ કહેવાય. ભાત ગામની અંદર આવે, ભાત ગામના બોક્યા હાકના રંગો અને સંઘો ભાત ગામમાં રહે. માં વિહળી અને ઘુઘરિયાળીનો નવરંગો માંડવો નાખેલો, સાધુના વેહમાં દાદો જઈને ઉભા રહે. રંગો સંગો એ જવાય હારી રીતે આદર ભાવ આપે મારા વિહામાં મારી માં પવાની દયા. પવાની દેવીની દયારી એ રંગો સંગો આદર ભાવ આપે.
સિનારે હજાર માં ખમા કરો મારી થોડિયાર માં દાદા રતન સિનારે હજાર માં ખમા કરો મારી કાળિયા દાદા રતન સિંહનું કાંડું જાલ્યું રે માં ખમા કરો મારી કાળિયા માં દાદા રતન સિંહનું કાંડું જાલ્યું રે માં ખમા કરો મારી દાદા રતન સિંહનો દેખ ઉતરાયો રે માં ખમા કરો મારી કાળિયા માં દાદા રતન સિંહનો ભેખ ઉતાર્યો રે માં ખમા કરો મારી કાળિયા દાદા રતન સિંહનો દેખ ઉતાર્યો રે માં ખમા કરો મારી કાળિયા માં દાદા રતન સિંહનો ભેખ ઉતાર્યો રે માં ખમા કરો મારી મને વહાળની મોરસા લાગી રે માં ખમા કરો મારી કાળિયા માં મને વાવળીની મોરસા લાગી રે માં ખમા કરો મારી કાળિયા મને વહાળની મોરસા લાગી રે માં ખમા કરો મારી કાળિયા માં મને વાવળીની મોરસા લાગી રે માં ખમા કરો મારી દાદા રતન સિનારે હજાર માં ખમા કરો મારી કાળિયા માં દાદા રતન સિનારે હજાર માં ખમા કરો મારી કાળિયા દાદા રતન સિનારે હજાર માં ખમા કરો મારી કાળિયા માં દાદા રતન સિનારે હજાર માં ખમા કરો મારી વાલી ના દુઃખ ભાંગ્યા રે માં ખમા કરો મારી કાળિયા માં વાલી ના દુઃખ ભાગ્યા રે માં ખમા કરો મારી કાળિયા તમે ગાંડીઓ માર મટાડ્યો રે માં ખમા કરો મારી કાળિયા માં તમે ગાંડીઓ માર પટાયો રે માં ખમા કરો મારી કાળિયા માએ વીણો વસતી વધારી રે માં ખમા કરો મારી કાળિયા માં માયે વિહો હોવરથી વધાવી રે માં ખમા કરો મારી કાળિયા ઢાગર વળે જલા ફાલ ફુર ગણે રાવે રે રે કોયલ બેઠી ટવકા કરે કોયલ બેઠી ટવકા કરે અરે નયા ગુણ હાંભરે અરે નયા ગુણ હાંભરે
જમ સૌ પંખી પાણી પી જાય કોક દી હંસલો આવી ચડે અરે એની પરબડી પવિત્ર થાય વનવેલાલો માર્યો એ હસલો ક્યારેક આવી સડે અરે એની પરબડી પવિત્ર થાય રી मेरी मोगा मुली अरे मारो दुखी जानो भागियो ये रंगा संगा ये मनव रंगो ये माडवो नाखेलो बात गाम मारी गोचिया कुलनारी विहली कुकरियाली नो मांडवो दी પેલાના માણસો સત્યા પુરુષ પહેલાના આવા મિત્ર આવી ભાઈબંધી રતનસિંહ દાદા સાધુના દેહમાં આવી અને નવરંગા માંડવામાં આવીને બેહે છે એમ કહેવાય છે ભગવા લુગડા અને દાઢી વધી ગયેલી અનાથ માણસ હોય એવી રીતે બન્યું એવું રંગો સંગો બે ભાઈ આમ જ્યાં જોવે ત્યાં ઓળખી ગયા હો આ તો કાવીઠાના દરબાર છે કે આદર ભાવ આપે ભૂકા પાણી આપે છે દાદા કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી ભૂકા પાણી પીવે છે કોઈ માણસને મેણું માર્યું એટલું બોલ્યું આવા માણસોને બોલાવી અને ગમે એમ તોય આ માતાજીનું કામ કહેવાય અને આમાં આભડશેઠ લાગે છે કારણ કે રંગો સંગો તો ઓળખતા મારી નાચને વાત કરે હે નાચ આ કોઈ હલકું વરણ નથી અને અમને બધી આમની પ્રસતિની ખબર છે પણ આમને શું દુઃખ છે એની કઈ ખબર નથી મારી નાચ છે ને દયાળુ એમ કહેવાય નાચ હતી નાચે પૂછ્યું દાદાને દાદો ધીરે વાત કરે બાપ મારે બધી રચના હતી અને હે મારી સમાજ તમે ગમે એમ તોય કાળી વેલ છો અને મારી બાજી આવી રીતે બગડી ગઈ બધી વાત કરી ખાંડી વાયની વાત કરી દીકરીનું રૂપ લઈને આવી રીતે કોઈક આવતું માણસ એની વાત કરી મારી નાતે મારી નાચ ધર્મ ને એ પૂછવા મને મારી નાચ ધર્મ ને પૂછે
અરે મારી નાચ મારા રતનસિંહને પૂછો. મારા રતનસિંહ જે મને જો લખી નહીં રી, એ મારી નાચ મને જો લખી નહીં, મને વહાલીની મોરસા લાગી રી. હે મારી નાચ મારા રતનસિંહથી મને ખોડિયાર ન દુઃખ છે બાપ. માતાજી એ બોલે મારી નાચ ખાબળો મારી વાર્તા પણ એમ કહેવાય માણસે માણસનું હગું, ધર્મે ધર્મનું હગું. માં કાલિકા એમ કહેવાય છે દગાઈમાં ધર્મને વાત કરે. હે મારી આ સંસાર છે અને બાપ ગમે એમ તોય હું પાછો લાવી શકે. હે માં ખોડિયાર આનો ધણી બન બાપ, અને ગમે એમ તોય એની વસ્તી અને ઈ તને પૂછશે. હે માં ખોડિયાર વાત કરે નાચને. અરે મારી નાચ મારી બોલીમાં પડે રતનસિંહ અને મને પૂજે તો એની બગડેલી બાજી હું સુધારું કે. મારી નાચ વાળે રી રી રી, એ મારી માં ખોડિયાર સંસાર રોકું થવા જ નહીં રી. અરે માં તું ધર્મ છો અને ઈ સંસાર છે. મારી નાચ મને હારું લાગે નહીં, એ મારા રતનસિંહ વગર મન વિહામો આવે નહીં. હું ખાંડી વાયની ખોડિયાર રી. મારી નાચ મન જો લખી નહીં રી. મારા રતનસિંહ અરે મેં મુખો મખ વાતું કરી મારી નાચ રી. એ રતનસિંહ મને સ્વીકારી નહીં રી. મારી નાચ મન ગાડી કરશો નહીં રી. મને ખોડિયાર ને દુઃખ પડ્યા છે રી. માતાજીનું બંધણું પાડે એ મારી નાચ જેવા બોલે રી. માતાજીનું બંધણું પાડે રંગો સંગો બે ભાઈ અને મારી નાચ છે ને નાચ વાત કરે. હવે તમારી માતા જમી અને બેઠા છે તો ભલા માણસ આ તમારી બેન વાલી છે એને આપો તો આમની સેવા ભાવ કરશે કે ધૂણી પાણીની સેવા કરશે એમ કહેવાય છે. ગાંડીઓ માત પોતાના લુગડાની ભાન નહીં, નોખા ઓરડામાં પૂરેલી વાલીને. કારણ કે આ તો મારી નાચ છે ને નાચ છે, માટા વગર રહે નહીં. જ્યાં બંધનું પાડે અને હાલ ને હાલ કાંડું ઝાલીને આપવાની તૈયારી થાય છે. ઓડો ઉગાડે રી, એ ઓડો ઉગાડે વાલી નો ગાંડીઓ માર મટી જાય રી. પોતાના લુગડા હે ભાભી મારા લુગડા આપો કે અને મને કેમ પૂરી છે. બધા ધીરે ધીરે સમજાવે છે. એમ કહેવાય છે રતનસિંહ દાદાને એક પૈસો ટકો લીધા વગર માં વાલીને આપે છે. આવા કન્યાદાન આપેલા આવા સત્યા પુરુષ એમ કહેવાય છે હજીની ઘડી સુધી એક રૂપિયો કી માયલો લીધો નથી.
જેવું જ્ઞાન તું બોચિયાના કુળમાંથી પણ હજીની ઘડી સુધી બોચિયાના સામે કાવીઠિયાથી બાય સડાવાય નહીં. આવો હજી પુરાવો. સમયને જાતા એ વાર લાગે નહીં. રતનસિંહ કાવીઠામાં જઈ એ માતાજીની જટી ઈટ માંડી ખોડિયાર ભવાની દેવી ધણી બને એ રાઘલી ધણી બને અબસરી ધણી બને અરે મારો ધીંગો ધણી દિવસ ને જાતા વાર લાગે નહીં. એ હજી કરતા બે ગણી વેળા વાળી માતાજીની દયા થાય. માતાજીની દયા થાય. દાદાની સમય હતો એ કરતા હવાયો સમય આવ્યો. મારી નાચમાં પણ ઉસાય એવો વખત આવ્યો. ભાત ગામમાં ફરીને રંગો સંગો માતાને બેસે, રૂડી રીતે આમંત્રણ આપે છે. માતાના માંડવામાં મા વાલી દાદા રતનસિંહ એમ કહેવાય બે દીકરા રૂડી રીતે માંડવામાં જાય છે. બન્યું એવું ઈશ્વરને વાત રાખી ઇતિહાસ રહેવા લખેલ. એકા બીજી હોકા ભરી અને પીવે છે. સમાજ છે ને ઇલસાળું જગત. આ સુખ હાળા બનાવ્યું એવું ભગવાન એકા બીજી ભાળે તો આંખ ઉઘડે. કોક માણસ એટલું બોલ્યું કે આવો હાળા બનાવીનો હિત પ્રેમ હોય તો દોમ દલીલા બાદશાહની અતારે સરખેજ પાસે તંબુ છે, એની અંદર બાદશાહનો હોકો છે. જો આમાં તમને ટેસ્ટ ન આવ્યો હોય તો હાળા બનાવીનું આવું હકનું હોય તો તમારા બનાવીને અહીંયાથી હોકો લાવી અને પાવ તો કેવો મજો આવે છે. મેણું ખવાણું એ મેણું માથાનો રંગો સંગો જવાલી નીકળે એ બાદશાહનો હોકો લેવારી. બાપ હા મેણું માથાનો ઘા, મેણું ખમાય નહીં એમ કહેવાય. પાછળથી રતનસિંહ દાદા જાય પણ પાછા વળતા નથી. ઘણી મારી નાચ કરગરે કોઈનું માનતા નથી. સરખે જાય બાદશાહની ફોજ હતી. રાતે 12-1 વાગ્યાનો સમય થયો. હોકો લાવ્યા. હોકો લાવે ભાત ગામ મારી સમયસર માતાને જમાડે. રંગો સંગો ધીરે ધીરે વાત કરે. હે મારી નાચ, હોકો પી અને વાત કરી. મારી નાચ પ્રેમથી મારી દેવીના દર્શન કરીને બાપ અને નિમત નર લઈ અને ખાઈ પ્રસાદ કરી અને પછી જાઓ એમ કહેવાય. માતાજીને જમાડી નાચને પ્રસાદ કરાવી. નાચના આગળ કારણ કે ખોટી વાત તો કરાવી. બાપ નક્કી બાદશાહની ફોજ આવશે અને નક્કી આમાં નવા નવલી થશે કે
બાદશાહની ફોજ આવે રી 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 રંગો સંગો યન રતનસિંહ દાદા જવાનાથી હાલી નીકળે બાદશાહની ફોજ જેવો હગડ કાઢે રી બાદશાહનું લશ્કર જેવું ઘેરી લે રી 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 બાદશાહની ફોજમાં એ જેવી લડી થાય જેવું રણયુદ્ધ ચાલુ થાય એ બાદશાહની ફોજ બાદશાહના અનેક સિપાહીઓ મરાણા એમ કહેવાય રંગો સંગો પોતાના હાળા હતા ઈ કાયમ આવ્યા ગયું રે રામ નામ લેતા યૌવન ગયું યન અન ગયું દેતા દાન પણ પરમાર્થના જોને કારણે પણ પરમાર્થના કારણે જેના પ્રાણ ગયા રે 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 ત્રણે ગયા નો જાય વાત કરતા વાર લાગે રી 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 પોતાના બે હાળા હતા એ તો કાયમ આવ્યા લડતા લડતા એક આવી ઠા બદર ખા વચ્ચે આવે એમ કહેવાય કોઈ સિપાહી પહોંચી તો દાદાને ઘા કર્યો ધડથી મસ્તક જુદું કરી નાખ્યું તોય એમ કહેવાય ધડ લડતું લડતું હાલ્યું આવે અનેક સિપાહીઓને કાપે છે સિર પડ્યું તો એ હડર લડ છે એવા રણ જંગ ખેલવા વાળો રે સોલંકી સુનો હે ગડવા અરે જીતવા કદાચ આમ નામ લડશે તો મારું લશ્કર બધું કપાઈ જાય બાદશાહે બુદ્ધિ લડાવી દાદાના ચરણમાં જઈ શીશ નમાઈ દીધું એમ કહેવાય એ જગાએ ફૂલનો ઢગલો થઈ જાય બાદશાહ ટોપી ઉતારી દાદાને પગે લાગે છે રૂડી રીતે બાદશાહ સમાજ બનાવે છે દાદાની અતારના સમયમાં બાદશાહની બનાવેલી સમાધિ કવિતા બદરી ખાના વચ્ચે કઈ તરીએ પુણ્ય મેળો ભેગો તાજ તરી પુણ્ય મેળો ભેગો થાય છે કાવિકિયા ભાઈઓ બધા મળે છે મારી નાચ સમાજ મળે છે અનેક માણસોના દાદો કામ કરે છે મોટું મંદિર બનાવ્યું છે 5 વીઘા જમીન પણ આપી છે અત્યારે હાલના છે દુખિયાના એ દુઃખ મટાડે
મંદિરના પૂજારી દાયા ભગત પૂજા કરે છે કાવી થયા માણસને જીને દર્શન કરવા હોય અત્યારે પ્રગટ પીરાણું છે મારા ધીંગાધણી મારા ધીંગાધણી મરી જોશી મુડી નો માલની મારી નર ધનિયાની એ દનું મારી માં ખોડિયાર વીણો હો વસતી વધારી લીધું તે વરુડી તનું અને ફૂલડી માં રાંધી તી કંસાર પણ જમાડી તી નવગણની જોને પોજ હે મારી ખરું સત રાખ્યું એ ખોડિયાર એમ માતાજીની પ્રસાદ દર ચૈત્રી પૂનમે થાય છે અને પ્રસાદ થોડી હોય તોય બધાને થઈ રે આવો પરચો છે મારો ધીંગો તે ધણી આયો રે મારો ધીંગો તે ધણી આયો રે મારો ધીંગો તે ધણી આવ્યો રે મારો ધીંગો તે ધણી આવ્યો મારો ધીંગો તે ધણી આયો રે મારો ધીંગો તે ધણી આયો રે મારો ધીંગો તે ધણી આવ્યો રે મારો ધીંગો તે ધણી આવ્યો મારા ખુડલ દેવી આયા રે મારા દાદ દેવી આયા રે મારા ખોડલ દેવી આવ્યા રે મારા દગાઈ દેવી દાદા રતન સિંહની વાત કીધી રે દાદા રતન સિંહની વાત કીધી રે દાદા રતન સિંહની વાર કીધી રે દાદા રતન સિંહની વાર કીધી દાદા રતન સિંહની તું દેવી રે દાદા રતન સિંહની તું દેવી રે દાદા રતન સિંહની તું દેવી રે દાદા રતન સિંહની તું દેવી
માર ખોપા કીધા રે માલે રણ માર ખોપા કીધા રે માએ રણ માર ખોપા કીધા રે માએ રણ માર ખોપા કીધા સદવારો રે હારે રંગા સંગવાનો સાથ રે હારે રંગા સંગાનો સાથ હારે રંગા સંગાનો સાથ રે હારે રંગા સંગાનો સાથ મારો ઢીંગો તે ધણી આયો રે મારો ઢીંગો તે ધણી આયો રે મારો ઢીંગો તે ધણી આવ્યો રે મારો ઢીંગો તે ધણી આવ્યો મારા ખુડલ દેવી આરા રે મારા ખુડલ દેવી આરા મારા ખોડલ દેવી આવ્યા રે મારા ખોડલ દેવી આવ્યા કેવો લાગ્યો આ વિડીયો તમને? જય માં દગાઈમાં, જય માં ખોડલમાં, જય માં રામાયણમાં, જય માં અબસરીમાં, જય દાદા રતનસિંહ, જય માં વાલીમાં, જય રંગા દાદા, જય સંગા દાદા. બસ મારો ખાલી આ વિડીયો એક નાની કોશિશ છે કે આપણા કાળુથિયા સમાજના જેટલા બી ભાઈઓ છે એ બધાની વિનંતી છે કે બસ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણા કાળુથિયા પરિવાર, આપણા કાળુથિયા કુળનું આ જે ઇતિહાસ છે એ બધાને આગળ મોકલજો અને જોવે અને કંઈક શીખે. નાના બાળ બસા આગળ જઈને આપણી વાત શીખે. બસ એ મારી ખાલી કોશિશ છે. જય દાદા રતનસિંહ, જય માં વાલીમાં, જય માં દગાવડીમાં, જય માં ખોડલમાં.